ભરૂચ શહેરમાં વિવિધ થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચના જાડેશ્વરના તુલસીધામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી ખાતે શ્રીજીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી રીતે ફાઇબરથી બનાવવામાં આવી છે, તેમજ ભગવાન જગન્નાથના સ્વરૂપમાં શ્રીજીને દર્શાવવામાં આવ્યા છે. આયોજકો દ્વારા આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં, પરંતુ સ્થાપિત કરવામાં આવેલ અન્ય ઇકો ફ્રેન્ડલી માટીની નાની મૂર્તિ નદીમાં વિસર્જિત કરાશે. અમે છેલ્લા 38 વર્ષથી ગણેશ મહોત્સવ કરીએ છીએ અને દરેક થીમ પર અમારા અલગ અલગ કોન્સેપ્ટ અમારા હોય છે અને આ જ રીતે આ વર્ષે પણ અમારો જગન્નાથ થીમનો કોન્સેપ્ટ છે અને અમારી ફાઈબરની પ્રતિમા છે. અમે 7 થી 8 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી પર અમારો કોન્સેપ્ટ હોય છે અને અમારી પ્રતિમાની હાઈટ છે 25 ફૂટ છે અને અમારો કોન્સેપ્ટ દર વખતે અલગ અલગ હોય છે. એ જ રીતે આ વખતે અમારો જગન્નાથ થીમ પર અમારો કોન્સેપ્ટ છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે ઇકો ફ્રેન્ડલી પર અમારો કોન્સેપ્ટ કરીએ છીએ અને રાધાકૃષ્ણ સોસાયટીમાં જ અમારો પંડાલ છે. તો આપ સૌ ભાવિક ભક્તોને આમંત્રણ છે કે અમારી ગણેશજીની પ્રતિમાના દર્શન કરવા નિહાળો.